ભાઈ બહેનો, હાલમાં એક પીડીએફ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે કે નાયબ મામલતદારને લઈને 5,000 જેટલી જગ્યા આવશે. ભ્રામક વાતો છે જે વાયરલ થઈ રહી છે. જીઆરનું એક પેજ પીડીએફ એ હકીકતમાં એ વસ્તુને દર્શાવે છે કે નાયબ મામલતદાર સંવર્ગ હેઠળ ગુજરાત સરકારે કુલ કેટલા પદોને મંજૂરી આપી છે અને એ પદોને કઈ રીતના ભરી શકાય એમાંથી કેટલાક પદોને ભરવાની પદ્ધતિ પણ રજૂ કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે મહેસૂલ વિભાગે પ્રતિનિયુક્તિથી નિમણૂક કરી ભરવાની જગ્યાઓ કેટલી રહેશે, સંબંધિત કલેક્ટર કચેરીએ ભરવાની રહેતી જગ્યાઓ કેટલી રહેશે, આ તમામ જગ્યાઓ કેટલી રહેશે એનો ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એની આ પીડીએફ માર્કેટમાં ફરી રહી છે. આનો અર્થ એ ન લઈ શકાય કે આટલી જ જગ્યાઓ બહાર પડવાની છે. આનો ભરતી સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ તમને પીડીએફના વાંચનથી જોઈ શકાતો નથી, કોઈ પ્રત્યક્ષ સંબંધ દેખાતો નથી, કોઈ સ્પષ્ટતા એવી આપવામાં આવી નથી. બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે આ જે આખું પીડીએફ ફરી રહ્યું છે એ કેટલું ઓફિશિયલ છે એને લઈને પણ કોઈ કન્ફર્મેશન નથી. તો ખરા અર્થમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અત્યારે એસટીઆઈ પરીક્ષા ઉપર ધ્યાન આપે છે, 21 ડિસેમ્બરે થવાની છે. અને જો તમારી તૈયારી એકદમ કાચી હોય તો બેસિક્સથી એનસીઆરટી જીસીઆરટીના આધારે તૈયારી કરવાનું જે તમે શરૂ કર્યું હોય એને ચાલુ રાખો. જે પણ લોકો આટલી ભરતી આવવાની છે એવું પ્રલોભન આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે એને સત્ય માનવા લાયક કોઈ પણ પુરાવા આ પીડીએફમાં દેખાતા નથી.